આજે આપણે વડોદલા ગામ ખાતે તરસાલીની પાસે વડોદલા ગામ આવેલું છે અને એ વડોદલા ગામનું લગભગ 3000થી 3500ની જનસંખ્યા ધરાવતું આ ગામ, એક ગામને જે બેઝિક સુવિધાઓ જે મળવી જોઈએ, જે ગામ કોર્પોરેશનની હદમાં આવે છે અને એવા કોર્પોરેશનના હદમાં આવતા ગામમાં જે બેઝિક સુવિધાઓ હોવી જોઈએ એમાંથી એક સ્મશાનની પણ સુવિધા હોય છે. તમે જોઈ શકો છો આ પાછળ આ એક સ્મશાન છે, આ જે વડોદલા ગામ માટે જેમાં 3000થી લોકોની જનસંખ્યાનું આ ગામ, જેની અંદર આવવા માટે રસ્તો નથી. તમે વિડીયો જોશો, ગામની અંદર આવવા માટે લગભગ 1.5 ફૂટ પાણી ભરેલું ને ગારો અને કિચડની અંદરથી લોકો પગલાં નાખીને ડેડ બોડી જેવી જે એક અંતિમ યાત્રા હોય છે, એક માનવ જીવનની અંદર સૌથી છેલ્લો જે અંતિમ ચરણ હોય છે, એની અંદર પણ કોર્પોરેશનના લોકો જે છે એમને શાંતિથી મરવા પણ નથી દઈ રહ્યા. તમે જોઈ શકો છો કે લોકો જ્યારે એમને ઉખાડીને ફેંકો, કારણ કે તમને એ લોકો કોઈ પણ રીતે શાંતિથી જીવવા નહીં દે. ગામજનોનું કહેવાનું છે કે આ પંચાયતના સમયની જે આ ગોળી છે એ મેકવામાં આવે છે, એ પણ હલી રહી છે, હલતી સ્થિતિમાં દેખાઈ રહી છે. એના વિશે તમે શું કહેશો? અત્યારે આ જે બ્લોક લગાવ્યા છે એ બી બહુ પ્રેશર પછી લગાવ્યા હશે. બાકી આ લોકોની કોઈ મનસા નથી કામ કરવાની. જો કામ કરવાની મનસા હોત તો મિનિમમ આ લોકો રોડ તો બનાવી આપત, એટલું મને લાગે છે. આપનો પરિચય? મારું નામ વિનય ચૌહાણ, સામાજિક કાર્યકર્તા.